શું દોસ્તો તમને એન્ઝાયટી ડિપ્રેશન આ ઉપરાંત તમને ટેન્શન થાય છે, ચિંતા થાય છે અને તેના કારણે તમે રાતે સૂઈ નથી શકતા? આ ઉપરાંત તમને રાતે અલગ અલગ ભયાનક સપના આવે છે કે જેના કારણે તમે આખી રાત જાગતા રહો છો અને તમારી ઊંઘ નથી પૂરી થતી? તો તે એવી અવસ્થામાં આજે હું એવી ટેબ્લેટ લઈને આવ્યો છું કે જેને લેવાથી તમને ફક્ત 10 જ મિનિટની અંદર આરામથી ઊંઘ આવી જશે અને તમને ગમે તેવા સપના આવતા હશે તો તેમાંથી રાહત મળશે. આ ઉપરાંત તમારે ચિંતા થતી હશે, ડિપ્રેશનમાં જતા રહ્યા હશો, આ ઉપરાંત તમને અલગ અલગ પ્રકારના વહેમો થતા હશે તેમાંથી રાહત મળશે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું કે અલ્પ્રેક્સ ટેબ્લેટ વિશે. દોસ્તો ચાલો આપણે તેના વિશે વાત કરીએ. હાય ગાઈસ, વેલકમ ટુ માય ચેનલ મેડિસિન નોલેજ. આઈ એમ હર્ષદ પંચાલ, ફાર્માસિસ્ટ. દોસ્તો આજના વિડીયોમાં આપણે અલ્પ્રેક્સ, જેને નાર્કોટિક ડ્રગ કહેવામાં આવે છે, તેના વિશે વાત કરીશું કે જેને બીજા અર્થની અંદર સ્લીપિંગ પિલ્સ પણ કહેવામાં આવે છે. તો આજે આપણે સ્લીપિંગ પિલ્સ વિશે વાત કરીશું કે સ્લીપિંગ પિલ્સ શું છે, તેનો ઉપયોગ ક્યાં થાય છે અને તેને કેટલી માત્રામાં લેવી જોઈએ તેના વિશે વાત કરીશું. તો દોસ્તો મારા વિડીયોમાં બન્યા રહો. દોસ્તો આજકાલ લોકોને કોઈ પણ ઘરનું ટેન્શન હોય કે બહારનું ટેન્શન હોય અથવા તો ફેમિલી પ્રોબ્લેમ હોય, જોબના ટેન્શનના કારણે તેઓ ચિંતા કરતા હોય છે. આ ચિંતાના કારણે તેમને ડિપ્રેશન, એન્ઝાયટી, આ ઉપરાંત તેમને સિઝોફ્રેનિયા અને આઇસોમેનિયા થઈ જાય છે. એટલે કે અલગ અલગ જાતના ભય થવા લાગે છે કે કોઈક મને મારી નાખશે, કોઈક મારી જોડે આવે છે, એવા પ્રકારના અલગ અલગ ભય થાય છે. આ ઉપરાંત તેમને અલગ અલગ પ્રકારના ટેન્શન થાય છે, ફેમિલી ટેન્શન, ગમે તે પ્રકારનું ટેન્શન હોય અને ડિપ્રેશનમાં જતા રહે છે. જેના કારણે આવી અવસ્થામાં દોસ્તો તેઓને રાતે ઊંઘ નથી આવતી. ઊંઘ ના આવવાના કારણે તેઓ ઊંઘ નથી આવતી અને આખી રાત વિચારો કર્યા રહે છે કે જેના કારણે તેમના મગજ ઉપર અસર પડે છે. આવી અવસ્થામાં દોસ્તો સાયકેટ્રિક પ્રોબ્લેમ થયો તેમ કહેવામાં આવે છે. આ પ્રોબ્લેમને માટે ડોક્ટરે અલગ અલગ પ્રકારની દવા પ્રિસ્ક્રાઇબ કરે છે. તેની અંદર ડોક્ટરે સ્લીપિંગ પિલ્સ પ્રિસ્ક્રાઇબ કરે છે કે સ્લીપિંગ પિલ્સ લેવાથી તેમાંનું મગજ શાંત થાય છે અને આ બધા વિકારોમાંથી રાહત મળે છે. દોસ્તો તેની અંદર સૌથી પહેલા તો અલ્પ્રેક્સ એ સૌથી જાણીતું અને સૌથી સ્ટાન્ડર્ડ ફાર્માસ્યુટિકલ કંપની ટોરેન્ટ ફાર્માની મેડિસિન છે, જે બધા લોકો જાણે છે કે અલ્પ્રેક્સ ટેબ્લેટ એ સ્લીપિંગ પિલ છે. તો દોસ્તો આ અલ્પ્રેક્સ ટેબ્લેટ કેમ ઉપયોગ થાય છે, તેની કેટલી માત્રા લેવી જોઈએ અને કેટલી માત્રા લેવાથી તમને તેની અસર થશે તેના વિશે વાત કરીશું. દોસ્તો તેની પહેલા વાત કરીએ કે આ અલ્પ્રેક્સ ટેબ્લેટ કોણ લખી શકે છે. તો દોસ્તો અલ્પ્રેક્સ ટેબ્લેટ એ એવા ડોક્ટર લખી શકે છે કે જે કોઈ એમબીબીએસ ડોક્ટર નથી લખી શકતો. જે એમડી હોય, આ ઉપરાંત જે સાયકેટ્રિક ડોક્ટર હોય કે જે મગજનો ડોક્ટર હોય, આ ઉપરાંત જે ઓર્થોપેડિક ડોક્ટર હોય, આ ઉપરાંત અમુક એવી સર્જરી હોય કે જેના કારણે તેઓને રાતે વધારે પડતો દુખાવો થાય છે અને સહન નથી થતો, તેવી બધી અવસ્થામાં અલ્પ્રેક્સ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરી શકાય છે. વાત કરીએ આ અલ્પ્રેક્સ શું છે. તો દોસ્તો અલ્પ્રેક્સ એક મેડિસિન છે જેની અંદર અલ્પ્રાઝોલમ નામનું એક કન્ટેન્ટ રહેલું છે. તેના ડોઝની વાત કરીએ તો તેની અંદર 0.5 mg, 0.25 mg, 1 mg, 2 mg એમ અલગ અલગ કન્ટેન્ટની આ ટેબ્લેટ આવે છે. દોસ્તો વાત કરીએ કે અલ્પ્રેક્સ ટેબ્લેટ શું છે. તો દોસ્તો અલ્પ્રેક્સ ટેબ્લેટ એક નાર્કોટિક ડ્રગ્સની અંદરથી બનાવવામાં આવે છે. જેની અંદર મોર્ફિન છે, કોડીન છે, કોકીન છે, ચરસ છે, ગાંજો છે, આ બધી ફોર્મ્યુલામાંથી આ અલ્પ્રેક્સ ટેબ્લેટ બનાવવામાં આવે છે. વાત કરીએ કે અલ્પ્રેક્સ ટેબ્લેટ સારા ઉપયોગમાં થાય છે. જે લોકોને ચિંતા થતી હોય, ડિપ્રેશન થતું હોય, એન્ઝાયટી થતી હોય, આઇસોમેનિયા, સિઝોફ્રેનિયા, આ ઉપરાંત સિઝોફ્રેનિયા, આઇસોમેનિયા તો થાય, તેના ઉપરાંત તમને એમને અલગ અલગ પ્રકારના વહેમો થતા હોય કે મને કંઈક થઈ જશે, ગમે તેવી ચિંતા, ડિપ્રેશન, ટેન્શન થતું હોય તેવી બધી અવસ્થામાં આ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. જે લોકોને મગજની અંદર વિચારો સતત આવતા રહેતા હોય કે મારું શું થશે, ફેમિલીનો પ્રોબ્લેમ હોય, આ ઉપરાંત જોબનું ટેન્શન હોય કે પછી અન્ય કોઈ ટેન્શન હોય કે જેના કારણે તેઓ ચિંતાની અંદર એટલા અસહ્ય ટેન્શન લેતા હોય કે જેના કારણે તેમને ઊંઘ ના આવતી હોય. ઊંઘ ના આવવાના કારણે તેઓ ડિપ્રેશનમાં જતા રહે છે. આ ઉપરાંત ડિપ્રેશનમાં જવાના કારણે તેમને એન્ઝાયટી, સિઝોફ્રેનિયા, આઇસોમેનિયા જેવી અલગ અલગ પ્રકારની બીમારી થાય છે. જેની અંદર બીમારીની અંદર તેમને ભૂત આવ્યું એવું લાગુ થવું, આ ઉપરાંત તેમને રાતે ઊંઘ ના આવે, રાતે ખરાબ ખરાબ સપના આવે, એવી બધી અવસ્થા જોવા મળે છે. આ ઉપરાંત તેઓ લઈને નર્વસ સિસ્ટમ કામ નથી કરતી, જેના કારણે મગજ શાંત નથી થતું. આ બધી અવસ્થામાં અલ્પ્રેક્સ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. આ વાત કરીએ કે અલ્પ્રેક્સ ટેબ્લેટ શું કામ કરે છે. દોસ્તો આ અલ્પ્રેક્સ ટેબ્લેટ એ નાર્કોટિક ડ્રગ છે. એ ન્યુરોપેથિક સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે. એટલે કે તમારી નર્વસ સિસ્ટમને સ્ટિમ્યુલેટ કરે છે કે જેના કારણે દોસ્તો મગજ શાંત થાય છે. આ ટેબ્લેટ લેવાથી તમારા મગજને શાંત કરે છે. દોસ્તો આ ટેબ્લેટ અલ્પ્રેક્સ ટેબ્લેટ એ તમારા ન્યુરોપેથિક સિસ્ટમ કે જેને નર્વસ સિસ્ટમ કહેવાય, એટલે કે ચેતાતંત્રને શાંત કરે છે કે જેના કારણે તમને ચિંતા થતી હોય, ડિપ્રેશન થતું હોય, એન્ઝાયટી નો પ્રોબ્લેમ હોય કે પછી સિઝોમેનિયા, આઇસોમેનિયા નો પ્રોબ્લેમ હોય, તે બધી અવસ્થામાંથી રાહત મળે છે. આ ટેબ્લેટની એક ગોળી તમે રાતે લો છો, એના પછી તમને થોડી ઊંઘ આવે છે. એટલે કે
આ ગોળી લીધા પછી તમારી નર્વસ સિસ્ટમ એક્ટિવ થઈ જાય છે, કે જેના કારણે તમને ચિંતા ડિપ્રેશન થતું હોય તે બધું શાંત થઈ જાય છે, કે જેના કારણે તમને શાંતિથી ઊંઘ આવે છે. દોસ્તો અલ્પ્રેક્સ ને બીજી ભાષાની અંદર એ સ્લીપિંગ પિલ્સ પણ કહેવામાં આવે છે, કે જે લોકોને ઊંઘ ના આવતી હોય, એન્ઝાયટી નો પ્રોબ્લેમ હોય, તે બધી અવસ્થામાં આ ટેબ્લેટ પ્રિસ્ક્રાઇબ થાય છે. આ ઉપરાંત જે લોકોને એવી સર્જરી કરવામાં આવી હોય, ઓર્થોપેડિક સર્જરી કરવામાં આવી હોય, કે પછી એક હાર્ટ સર્જરી કરવામાં આવી હોય, કે જેના કારણે તેઓને પેન થતું અને પેનના કારણે તેઓ રાતે સુઈ ના શકતા હોય, તેવી અવસ્થામાં આ ટેબ્લેટ અલ્પ્રેક્સ પ્રિસ્ક્રાઇબ કરવામાં આવે છે. જે લોકોને ઊંઘ ના આવતી હોય તેવા લોકો માટે, બધા લોકો માટે અલ્પ્રેક્સ ટેબ્લેટ સૌથી વધારે યુઝ થાય છે. દોસ્તો આજની જનરેશન ની અંદર અલ્પ્રેક્સ ટેબ્લેટ સૌથી વધારે ઉપયોગ થાય છે, કારણ કે કોઈને કોઈ પ્રકારની ટેન્શન, ચિંતા, ડિપ્રેશન નો શિકાર બનતા જ હોય છે. એ બધી અવસ્થામાં ડોક્ટરે અલ્પ્રેક્સ ટેબ્લેટ લખે છે. હવે વાત કરીએ કે અલ્પ્રેક્સ ટેબ્લેટ ક્યારે ને કેટલા ડોઝ લેવી જોઈએ. તો દોસ્તો જે લોકોને એન્ઝાયટી, ડિપ્રેશન ને આ બધાનો પ્રોબ્લેમ હોય તેવા લોકોએ રાતે ટેબ્લેટ સુતી વખતે એક ટેબ્લેટ લેવાની હોય છે. આ ટેબ્લેટ લીધા પછી તમને 5 જ મિનિટની અંદર ઊંઘ આવી જાય છે. હવે દોસ્તો તો આ ટેબ્લેટ લેતા પહેલા તમારે એક ધ્યાન રાખવાનું છે, કે જે લોકો જોબ કરતા હોય, આ ઉપરાંત જે લોકોને કોઈ કામથી બહાર જવાનું હોય તેવા લોકોએ બપોરે આ ટેબ્લેટ લેવાની નથી. પણ દોસ્તો આ ટેબ્લેટ રાતે જ લેવાની હોય છે, પરંતુ જો કોઈ કારણસર કોઈનું ફ્રેક્ચર થઈ ગયું હોય, આપણનું ઓપરેશન કરાવ્યું હોય અને તેના લીધે તેમને ઊંઘ ના આવતી હોય, તો બપોરે ડોક્ટર આ ટેબ્લેટ અડધી પ્રિસ્ક્રાઇબ કરે છે. હવે વાત કરીએ કે આ ટેબ્લેટ ક્યાં મળશે, તો દોસ્તો અલ્પ્રેક્સ ટેબ્લેટ તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જાય છે, જેના માટે તમારે પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડશે. દોસ્તો આ અલ્પ્રેક્સ ટેબ્લેટ એ રેગ્યુલર લેવાની નથી હોતી. જેટલા ટાઈમ સુધી તમને ડિપ્રેશન, એન્ઝાયટી નો પ્રોબ્લેમ હોય તેટલા દિવસ સુધી જ લેવાની હોય છે. અને કોઈ પણ મેડિકલમાં તમે જશો તો તમને કોઈ પણ મેડિકલ વાળો પ્રિસ્ક્રિપ્શન માંગશે. દોસ્તો જો તમે આ ટેબ્લેટ લેવા પ્રિસ્ક્રિપ્શન વગર જશો તો તમને કોઈ પણ ફાર્માસિસ્ટ આ ટેબ્લેટ આપી નહીં શકે. દોસ્તો આ ટેબ્લેટ કોણ આપે છે વાત કરીએ તો દોસ્તો આ ટેબ્લેટ કોઈ પણ ફાર્માસિસ્ટ આપે છે, જે મેડિકલ એસોસિએશન દ્વારા નક્કી કરેલું હોય છે. ગવર્મેન્ટ રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પ્રમાણે ફાર્માસિસ્ટ આ ટેબ્લેટ આપી શકે છે. હવે વાત કરીએ કે આ ટેબ્લેટ કેટલા દિવસ સુધી લઈ શકાય છે, તો દોસ્તો જે લોકોને ડોક્ટરે ડોઝ જે પ્રમાણે લખ્યો હોય, 10 દિવસનો હોય, 15 દિવસનો હોય, અને દોસ્તો આ ટેબ્લેટ ઉપર હવા નવા નિયમ લાગી ગયા છે. એનઆરએક્સ ડ્રગ ઉપર નવા નિયમ લાગી ગયા છે, કે એ પ્રિસ્ક્રિપ્શન ઉપર જો તમને 10 દિવસની સુધી દવા લેવાનું લખેલું હોય તો તમને 10 દિવસ સુધી આ ટેબ્લેટ મળશે. ત્યાર પછી તમારે ડોક્ટરને ફરીથી બતાવવું પડશે અને ફરીથી તમારે આ ટેબ્લેટ લખાવવી પડશે. દોસ્તો વાત કરીએ કે અલ્પ્રેક્સ ટેબ્લેટ કેટલાની આવે છે, તો દોસ્તો અલ્પ્રેક્સ ટેબ્લેટ એ નોર્મલ પ્રાઇસ તેની 0.5 mg ની પ્રાઇસ તે 80 રૂપિયા છે, જે તમને કોઈ પણ મેડિકલ સ્ટોરમાં આસાનીથી મળી જશે. પરંતુ દોસ્તો આ ટેબ્લેટ લેવા માટે પ્રિસ્ક્રિપ્શનની જરૂર પડશે, અને કોઈ પણ આ ટેબ્લેટ તમને ઓનલાઈન નહીં મળે. એટલે કે તમે કહેતા હોય કે હું તમને પ્રિસ્ક્રિપ્શન મોકલી આપું, તમે મને આ જગ્યાએ ઓનલાઈન પ્રોડક્ટ મને પહોંચાડી આપો, એટલે કે કુરિયર થ્રુ પહોંચાડી આપો, તો દોસ્તો આ ટેબ્લેટ એવી રીતે પહોંચાડવામાં નહીં આવે. દોસ્તો તમારે આ ટેબ્લેટ માટે કોઈ પણ મેડિકલ સ્ટોરમાં રૂબરૂ જવું પડશે, ત્યારે તમને આ ટેબ્લેટ મળશે. તો દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે જે લોકોને એન્ઝાયટી, ડિપ્રેશન નો પ્રોબ્લેમ હોય તેવા લોકો માટે અલ્પ્રેક્સ ટેબ્લેટ શું વર્ક કરે છે અને કઈ રીતે લેવી જોઈએ તેના વિશે વાત કરી. દોસ્તો આ ટેબ્લેટ લેવાથી તમને સાઈડ ઇફેક્ટ ની અંદર તમને નોઝિયા, વોમિટિંગ જેવો પ્રોબ્લેમ થાય છે. આ ઉપરાંત તમે જો આ ટેબ્લેટ વધારે પડતી લો છો તો તમને દોસ્તો આ ટેબ્લેટ જો તમે એક કરતા વધારે ડોઝ લો છો તો તમને સ્લીપિંગ વધારે આવે છે, એટલે કે ઊંઘ વધારે આવે છે. અને દોસ્તો તમે આ એક સંગાથે 5 થી વધારે લો છો તો તમને મૃત્યુનો સામનો કરવો પડે છે. એટલે કે જે લોકો આ ટેબ્લેટ નો વધારે પડતો યુઝ કરે છે તે લોકોને મૃત્યુ થવાના ચાન્સીસ વધી જાય છે. દોસ્તો આજના વિડીયોમાં આપણે વાત કરી કે અલ્પ્રેક્સ ટેબ્લેટ શું છે અને તેને કઈ રીતે વાત કરવી, તેને કઈ રીતે ઉપયોગ કરવો જોઈએ તેના વિશે વાત કરીએ. તો દોસ્તો મારો વિડીયો કેવો લાગે, સારો લાગે તો શેર કરો, સબસ્ક્રાઇબ કરો અને કમેન્ટ કરો. આવતા વિડીયોમાં નવા વિડીયો સાથે ફરી મળીશું.